કેમ છો સુરેન્દ્રનગર? આજે પાછળ રોડ તમને બતાય છે ને, એ સુરેન્દ્રનગરમાં 89 ફૂટ રોડ છે. 89 ફૂટ રોડ ઉપર આવેલું છે પંચવટી સોસાયટીમાં. તમારી માટે લઈને આવી ગયો છું 73 વારનું ડ્યુપ્લેક્સ મકાન. તો આવી જાવ રૂબરૂ, અંદર તમને વિઝિટ કરાવી દઉં. મકાન કેવું રહેવાનું છે, સરસ મજાનું મકાન આવેલું છે. વિશાળ ફળિયું તમને જોવા મળશે. અહીંયા એન્ટર થાવ એટલે બીજા માળ ઉપર જવું હોય તમારે સીડી બહાર પડેલ છે. આ બાજુમાં આપેલો છે હોશિયાર એરિયા, અને સાથે કહી દઉં પાણીની મોટર પણ આપી દેવાની છે. અને બે અલગ અલગ વોશરૂમ અને બાથરૂમ અહીંયા બહાર આપેલા છે. સાથે કહી દઉં કે વોશ બેસ પણ અહીંયા આપેલો જ છે. ફળિયામાંથી થોડાક જ અંદર એન્ટર થાવ એટલે સરસ મજાનો અહીંયા પણ તમને એક્સ્ટ્રા સ્પેસ મળી રહ્યો છે. અને બાજુમાં આપેલું છે મારી બહેનો માટે સરસ મજાનું કિચન. કિચન પણ આખું ટાઇલ્સથી મઢેલું રહેવાનું છે ને હવા ઉજાસ માટે અહીંયા પણ તમને બારી મળી રહેવાની છે. સાથે કહી દઉં કે બ્લેક માર્બલથી આખું કિચન રહેવાનું છે. ઉપરની સાઈડ જોશો એટલે નાના એવા સ્પેસમાં તમને અહીંયા પણ માળિયું મળી રહ્યું છે. નીચેની સાઈડ તમે જોશો એટલે અહીંયા પણ ફર્નિચર વાળા કબાટ તમને તૈયાર મળી રહેવાના છે. કિચનમાંથી થોડાક જ તમે અંદર એન્ટર થાવ એટલે સરસ મજાનો તમને બેઠક હોલ મળી રહેવાનો છે. બેઠક હોલમાં તમને ફર્નિચર રેડી મળી રહેવાનું છે. જોઈ લો, એકદમ જોરદાર કન્ડિશન વાળું તમારી માટે મકાન લઈને આવી ગયો છું. વ્યાજબી ભાવ સાથે. ભાવ છેલ્લે તમને જણાવી દેવાનો છું, તો છેક સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં. બેઠક હોલથી થોડાક જ અંદર એન્ટર થાવ એટલે સરસ મજાનો તમને બેડરૂમ મળી રહેશે. અહીંયા તમને બાથરૂમ મળી રહેવાનું છે. હવા ઉજાસ માટે બારી મળી રહેશે. ઉપરની સાઈડ તમને જોશો એટલે માળિયું મળી રહેશે. આ બાજુ જોશો એટલે સરસ મજાનો ફર્નિચર વાળો કબાટ પણ રેડી મળી રહ્યો છે. અને સાથે કહી દઉં અહીંયા શોકેસ વાળો કબાટ પણ રેડી રહેવાનો જ છે. અને એની પાછળની સાઈડ તમે જોશો એટલે સરસ મજાનું સેફટીના ગ્રીલ સહિત તમને ગેલેરી મળી રહ્યો છે. ગેલેરીનો સ્પેસ પણ બિગ રહેવાનો છે. નીચે તો મેં તમને મકાન બતાવી દીધું, તો ચાલો હવે ઉપર કેમ રહી જાય, ઉપર પણ તમને રૂબરૂ મકાન બતાવી દઉં. એની પહેલા હું તમને જણાવી દઉં કે અહીંયા પણ એક એક્સ્ટ્રા સ્પેસ આપેલો છે. નાનો મોટો તમારે સામાન મૂકવો હોય તો અહીંયા મૂકી શકો છો. આવી જાવ ઉપર, રૂબરૂ બતાવી દઉં કે ઉપર એન્ટર થાવ એટલે સરસ મજાની અહીંયા તમને ઓપન ટેરેસ અગાસી મળી રહેવાની છે. સરસ મજાની હવા ઉજાસ વાળે તમે આરામથી બેસી શકો છો, ખાટલો નાખીને સૂઈ શકો છો. હવા ઉજાસ ફૂલ રહેવાની છે મારો ભાઈ. ઓપન ટેરેસ તો આપેલું છે, પણ એના સિવાય તમને કહી દઉં કે અહીંયા પણ તમને એક બેડરૂમ મળી રહ્યો છે. કન્ડિશન આની પણ સુપર રહેવાની છે. અહીંયા પણ તમને એક એક્સ્ટ્રા બાથરૂમ મળી રહ્યો છે. ઉપરની સાઈડ તમે જોશો એટલે નાની સ્પેસમાં અહીંયા પણ તમને માળિયું મળી રહેશે. અને બંને સાઈડ મારો ભાઈ હવા ઉજાસ માટે બારી પણ આપેલી જ છે. ઉપરની સાઈડ તમને ઓપન ટેરેસની બાજુમાં જ મળી રહ્યું ધાબા ઉપર જવા માટે સીડી, અને ધાબા આખામાં તમને ટાઇલ્સ મળી રહેવાની છે, જેથી કરીને પાણી લીકેજ થવાની સમસ્યા કંઈ પણ નહીં રહે. આ મકાન રહેવાનું છે 76 વાર જગ્યામાં ડ્યુપ્લેક્સ. નીચે પણ તમને એક બેડરૂમ હોલ કિચન મળી રહ્યું છે. અને ઉપરની સાઈડ પણ તમને એક બેડરૂમ મળી રહ્યો છે. આની કિંમત રાખેલી છે 28.5 લાખ રૂપિયા. હજી પણ આમાં નેગોશિયેબલ રહેવાનું છે. તમને ગમશે, સામે બેસશો તો થોડું ઘણું આગુ પાછું કરી દેવામાં આવશે. અને એડ્રેસની જો વાત કહી દઉં તો સુરેન્દ્રનગરમાં 89 ફૂટ રોડ ઉપર આવેલું છે. સનશાઇન સ્કૂલની એક્ઝેક્ટ સામે પંચવટી સોસાયટીમાં આ મકાન આપી દેવાનું છે. તો વહેલા તે પહેલા ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે, અત્યારે તે કોન્ટેક્ટ કરી લેજો.